મારું નામ રાગિણીબેન જસવંતસિંહ પરમાર। હું ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનમાં રાજ્ય ઉપપ્રમુખ છું। છેલ્લા અમારા આંગણવાડી બહેનોને છેલ્લા 10 દિવસથી એક જ નંબર પર વિડીયો કોલ આવે છે અને તે ઘણા ખરાબ હોય છે। એકદમ ન્યૂડ વિડીયો કોલ આવે છે અને ગમે ત્યારે રાત્રે દિવસે અડધી રાત્રે પણ 12 વાગ્યે 2 વાગ્યે વિડીયો કોલ આવે છે અને એનાથી અમારી બહેનો ગભરાઈ ગયેલી છે અને એટલા માટે જ અમે આજે અહીંયા સાયબર બ્રાન્ચમાં આ ફરિયાદ લઈને આવેલા છે કે એનાથી અમારા ઘર ઉપર બહુ જ ખરાબ અસર થાય છે। કેમ કે અમુક બહેનોના ઘરવાળા એવા હોય છે કે થોડા વહેમાય છે અને એના લીધે ઘરમાં કચો કંકાસ વધી ગયો છે। અને બીજું કે ICDS તરફથી આપવામાં આવેલા મોબાઈલો જે અત્યારે હાલમાં બંધ હાલતમાં છે અને એના સિમ અમે અમારા પર્સનલ મોબાઈલમાં નાખેલા છે અને એ અમારા ICDSના નંબર પર આ બધા કોલ આવે છે અને બધી જ બહેનો અત્યારે 40-50 ઉપર બહેનો પર વિડીયો કોલ આવેલા છે અને એની જાણ અમને એક બેને કરી અને એનાથી અમે ગ્રુપમાં જાણ કરી। ત્યાર પછી ખબર પડી કે બધી બહેનોના કોલ મેસેજ આવવા માંડ્યા કે બેન અમારા પર પણ આવ્યો, અમારા પર આવ્યા, એવી કરીને અમારી 50 થી 60 બહેનો ઉપર આવા વિડીયો કોલ આવેલા છે અને એનાથી અમારી બહેનો ગભરાઈ ગયેલી છે। પોતાના સગા સંબંધીઓના પણ અત્યારે વિડીયો કોલ આવે છે તો પણ બહેનો ગભરાઈ જાય છે કે કદાચ પેલા કોઈના હોય તો। અને અમારી સરકારને એટલી નમ્ર વિનંતી છે કે આ વ્યક્તિને પકડી લેવો જોઈએ અને પકડીને તમે સજા કરવી જોઈએ અને તમારથી સજા ના થાય તો અમારી બહેનોની અંદર તમે એને આપી દો, અમે એનો સારો કરીને ઈલાજ કરીશું। જય હિન્દ। એક જ નંબર પરથી કોલ આવે છે અને ટોટલી બહેનો પર એક જ નંબર પરથી કોલ આવે છે। કઈ જગ્યાની બહેનો છે? અમારે અત્યારે નેત્રંગની બહેનો છે, ભરૂચની બહેનો છે અને ઝઘડિયાની બહેનો છે। તેમાં સૌથી વધારે ઝઘડિયાની બહેનો ઉપર વધારે કોલ આવેલા છે। કોલ આવવાનો સમય બપોરે હોય છે, સવારે હોય છે અને રાત્રે 12 વાગ્યે હોય છે, 1:30 વાગ્યે હોય છે, 2 વાગ્યે કોલ આવે છે અને એની સીધી અસર ઘર સંસાર પર પડેલી છે।